સૌથી પહેલાં તો જે હેલો. સૌથી પહેલાં તો હું મારા મમ્મી પપ્પાનો જ આભાર માનીશ, જેમના લીધે હું અહીંયા છું, એમની કૃતજ્ઞતા. પછી મારા હસબન્ડ નિલેશ સર, જેમના કારણે હું ત્યાં જઈ શકી, એને એમ સંભાળ્યું એટલે. અને એમ કહેવા જાઉં તો સૌથી વધારે થેન્ક યુ તો મારી આખી ટીમનું, કે એમને મેં કીધું કે હું જવાની છું, એમને એકવાર બી એવું એમનું રિએક્શન એકનું બી એવું નહોતું કે અમારે ઉપર લોડ પડશે. જોકે મને ખ્યાલ છે કેટલો લોડ છે, અમારા લેક્ચરના શેડ્યુલ એ રીતે છે, પ્લસ લેક્ચરનો ટાઈમિંગ એ રીતે છે, બટ મેં એકેયના મોઢા ઉપર એ ભાવ નથી જોયો, તો એના માટે દિલથી પાછું થેન્ક યુ. શરૂઆત હું મારી જર્નીથી જ કરવા માગું છું. આ બધું તો બધાએ બહુ સાંભળ્યું, થોડાક બોર થઈ ગયા છો. તો અમારી જર્ની ટ્રેનની જર્ની વાત કરું તો પહેલાં તો જ્યારે આવું નક્કી થયું ને કે આટલા જણા ફાઇનલ છે, પહેલાં 17-18 જણાની વાત હતી, પછી એમાંથી કટ થતા ખાલી 12 જણા આવ્યા. તો મહેશ સર ને પાર્થ સર, પછી અમારામાંથી તો બધા કેન્સલ થતા ગયા, કે જેમના કારણે હા લખાવી હતી એ બધા કેન્સલ થઈ ગયા એમ. તો મેં તો કીધું એમને, મેં આગલા દિવસે બી કીધું, હજી મેં કીધું કેન્સલ થતી હોય તો કરી નાખો, મારે નહીં જવું ત્યાં એમ. તો કે ના એવું નહીં, કે જાઓ કે ઘૂમ કે આવો, કે નહીં જાના એસે ઘૂમ કે આવો. મેં કીધું ચલો જઈએ. અને જ્યારે ટ્રેનની જર્ની સ્ટાર્ટ થઈ, મતલબ અમને એવું થયું, ખરેખર આટલા દિવસમાં ગઈ ને તો એવું લાગ્યું કે હું મારું કુટુંબ સાથે લઈને ગઈ છું. ક્યાંય એવું ફીલ નહોતી આવી કે અમે બધા અલગ છીએ. આખું ફેમિલી જોડે એક નાનકડો પરિવાર, ત્યાં બી અમારી એવી ઓળખાણ પડી ગઈ હતી કે અમે કીધું હતું કે અમે જે 12 જણા જોડે આવ્યા છો, તો હા એમ જ કહી કે તમે પેલા 12 જણાવાળા ને જોડે, એટલે એવું લાગતું ત્યારે કે હા અમારા પરિવારની વાત આવે છે. થોડુંક પ્રાઉડ બી ફીલ થતું. પછી ટ્રેનમાં બહુ સાથે જમવાનું, નાસ્તો કરવાનું. પહેલી વાર તો પહેલાં ડબ્બા બી બહુ દૂર હતા, તો મળવા જવાનું, પાછું આવવાનું, બધા નાસ્તો કરવાનું. પછી મીના દીદીની છોકરી સુરતથી અમને જમવાનું દેવા આવી હતી, અને અમે લોકોએ એન્જોય કર્યું સાથે. પહેલી વાર મતલબ ત્યારે મારી ખુદની બાજુમાં સતીશ સર ને યોગેશ સર બેઠા હતા, તો એકવાર આપણે એમ અચકારો તો લાગે કે આપણે પ્રિન્સિપાલને કે ટ્રસ્ટી છે એની બાજુમાં બેસીને કેવી રીતે, બટ મને ક્યારે એ બે એવું ફીલ જ નથી થવા દીધું કે ના, એ કે ભાઈ બહેન તરીકે મારી નાની બેન છે. સતીશ સર તો કહે જ છે મારી નાની બેન છે એમ. તો યોગેશ સરને બી એવું, અમારો ફોટો બી છે 3નો એમની પાસે મેમરી તરીકે. ફોટા તો અમે ખૂબ પાડ્યા છે બધાએ, એ બી એન્જોય કર્યું છે, એ બી બાકી નથી રાખ્યું અમે લોકોએ. તો એ ખૂબ સરસ જર્ની રહી. શરૂઆતની જ વાત કરું તો અહીંથી ઘણું બધું મગજમાં ભરીને ગઈ હતી. દિરીશ સરે જ્યારે પહેલી વાર પૂછ્યું કે કંઈક શેરિંગ કરો નિરાલીબેન, મેં કીધું સર અત્યારે, મેં કીધું મારે પેપર બનાવવા છે. તો કે ના તોય થોડું કરો. મેં કીધું બીજું કાંઈ ખબર છે કે નહીં, પણ મને એટલી ખબર છે કે હું દિમાગમાં જેટલું, મગજમાં મારું જેટલું ભરીને ગઈ હતી ને, એ ત્યાં બધું ખાલી કરીને આવી છું. બીજું તો મને ખબર છે કે નહીં, મતલબ કેટલું બી ટેન્શન કે ઘણું બધું ચાલતું હતું મગજમાં, એ સ્થિતિ એવી હતી, પરિસ્થિતિ એવી હતી. તો એ બધું ત્યાં ખબર નહીં ક્યાં જતું રહ્યું. શરૂઆત થઈ ત્યારથી જ એક અલગ લેવલની પોઝિટિવિટી હતી એ એન્વાયરમેન્ટમાં હતી, કે શું હતું, જેમ તન્વીએ વાત કરી, એક મિનિટ બી નેગેટિવ વિચાર, કે હું જે અહીંયા એટલું મગજમાં લઈને ગઈ હતી, એ વિચાર બી મને આ 7 દિવસમાં ક્યારેય આવ્યો નથી કે હું આ ટેન્શન લઈને ગઈ હતી. કેમ કે એ જ્યારે હું ધીરે ધીરે સમજતી ગયા, માનવ વ્યવહાર દર્શન અમે લોકો સમજતા ગયા, તો ત્યારે ખ્યાલ આવ્યો કે આવું કેટલું બધું આ નોનસેન્સ હતું એમ, કે કંઈ આમાં વિચારવા જેવું હતું જ નહીં, ખોટું ટેન્શન લઈને હું ફરતી હતી એમ. પછી ત્યાંના દિવસો અમે લોકોએ જે પાસ આઉટ કર્યા, દરરોજ આખો દિવસ એમ, અત્યારે આપણે છોકરાઓને એમ થાય કે આખો દિવસ બેસાડવા, તો પહેલાં આપણે જેવું થાય આખો દિવસ સાચવશું કેમ આપણે. પણ અમારું સેશન એવું રહ્યું, વચ્ચે થોડું સેશન ચાલે, પછી બ્રેક પડે, વળી પાછું સેશન આવે, અને સાંજે પાછી ગોષ્ઠી, વચ્ચે 1.5 કલાકનો કેમ બ્રેકનો હોય, અને પાછી સાંજે પાછા અમે લોકો રીડિંગ કરવા ત્યાં પાછા હોલમાં ભેગા થઈએ. અને પછી અમારું રીડિંગ અડધું ત્યાં થતું,
અડધું પાછું રૂમમાં આવીને અમારા જે ગ્રુપ મતલબ આખો રૂમ, ત્યાં તો બધા એક જોડે જ હતા, તો આખા રૂમમાં બેસીને અમે લોકો પાછું એ 15 પેજ અમે લોકો રીડ કરતા ત્યારે. અને અમારા લોકોને જે ચર્ચા થતી મતલબ કે એ બાને રીડ થતું ને, તો આમને કોઈ એવા હતા કે જે લોકોએ શિબિર કરેલી છે, તો એ લોકો અમને જવાબ આપતા અમારા મનમાં જે ક્વેશ્ચન આવતા, અને અમે લોકો એ રીતે રીડિંગ કરતા. તો 2 વાર એવું રીડિંગ બી થયું. અને પછી ત્યાં અજય ભૈયાને, ચેતના દીદીને બધા અમને સમજાવતા. તો એ બી ટાઈમ સ્લોટ છે, એ બી અમારો એવો સરસ ગયો છે. પછી કનેક્ટિવિટીની વાત કરું તો આમની જોડે મારો પહેલો અનુભવ છે, મીના દીદી, દીપા મેમ જોડે. તો ખૂબ સરસ અનુભવ રહ્યો. મેં એમ કહેવાય કે દીપા મેડમનું જે નવું સ્વરૂપ જોયું છે ત્યાં. અમારે ત્યાં એક અંજલિ મેડમ, તમે ઓળખતા જ હશો, અંજલિ મેડમ હતા જોડે. તો અમે એમનું નામ પાડી દીધું હતું મેન તન્વીએ કે અમારા કોમેડી ક્વીન છે એમ. એટલા મોજ કરાવે, હસાવ્યા અમને લોકોને કે બધાને સુવાનો ટાઈમ થાય કે બધાને એમ થાય ને કે ચલો વાંચવું છે, ત્યારે એ બેને કંઈક કોમેડી સૂજે અને અમને બધાને એવા એન્જોય કરાવે. તો એ ખૂબ સારો રહ્યો અનુભવ. પછી એક હજી મજાનો અનુભવ કરું. હવે અહીંયા સુવિધાની ને પૈસાની વાત તો આવે જ. તો અમારા તન્વી બેને બહુ વ્યવસ્થિત દાન કરીને આવ્યું. જે 40 રૂપિયાની બોટલ હતી એના 400 રૂપિયા ટ્રાન્સફર કરીને આવ્યા. એમને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે મારે તો 400 કપાઈ ગયા. ત્યાં અમે લોકો આગળ નીકળી ગયા હતા. તો અમે આવું બી કામ કર્યું છે, એન્જોયમેન્ટ વાટું. એનો અને અંજલિ એ બંને સાથેનો બોન્ડ મારો, અમે અહીંયા સુરેશ અંકલની શિબિરમાં તો પહેલી વાર મળ્યા હતા. એટલો ખાસ કંઈ પરિચય હતો નહીં. હા, ખાલી નામથી ઓળખતા કે તન્વીબેન છે, અંજલિબેન છે એમ. પણ જે પરિચય થયો મને કે એને જ અમે કાલ બેએ નામ આપ્યું હતું. મેં નાની ચુન્નું મુન્નું બેન, મારી નાની બેન એમ એને મને કીધું એ કે. તો આ બંને સાથે મારો બોન્ડ એક આમ બેસ્ટ ફ્રેન્ડ બેન જેવો થઈ ગયો. ત્યાં ખૂબ ક્લોઝ થઈ ગયા. આવું ખબર જ નહોતી કે આ અમારા બેનો મળી ગયું એમ. હવે તો આમ જે ત્યાં એવું થઈ ગયું હતું એક ટાઈમે કે અમે બંને વિચારતા ને તો બેને સેમ જ વિચાર આવે, કન્ક્લુઝન બી સેમ જ આવે. જે વિચારી બધું સરખું જ હોય, કેમ કે પોઈન્ટ ઓફ વ્યૂ બંનેના સેમ જ હતા. તો એ બી ખૂબ સારું રહ્યું મારે. અને ત્યાં સવારથી સાંજનું સેશન હતું અને સાંજે 1.5 કલાકનો બ્રેક હોય, પછી જમવાનું હોય રાતે. તો સાંજે જોવાનું, વરસાદ તો કન્ટિન્યુઅસ ચાલુ જ હતો, ત્યાં બંધ નહોતો. હા, પણ જો સાંજે સેશન થોડું વહેલું પૂરું થયું અને થોડું અજવાળું હોય તો ત્યાં નજીક તળાવ હતો, તો ત્યાં ઉપડી જવાનું બધાએ તળાવ જોવા. ભલે અમે દરરોજ 3-4 વાર જોવા ગયા, પણ એ કંઈક એ માહોલ જ અલગ હતો ત્યાંની. એ બી અમે પ્રકૃતિની બી મજા લીધી. હજુ બાકી રહી ગયું હતું તો સતીશ સર કે ચલો કે હું ઘર દેખાડું તળાવ વચ્ચે. તો છેલ્લે દિવસે બી અમે લોકો સવારમાં વહેલા ઉઠી ગયા. સતીશ સર કે તૈયાર થઈ જાજો બધા, સવારમાં વહેલું જવાનું છે 6 વાગ્યામાં. તો 6 વાગ્યામાં અમે લોકો મસ્ત તળાવ જોવા, તળાવ કિનારે બેઠા. અને એ જે વહેતા પાણીને જોઈને એટલું મન આમ શાંત હતું ને, ત્યારે એવો એક વિચાર ન આવે. આપણે એમ કહીએ ને બધાય કે મેડિટેશન કરવું જોઈએ, વિચારો થોડા ઓછા થાય. હું તો કહું ખાલી પ્રકૃતિ યારે બેસી જાઉં તો બી વિચાર એમનેમ બંધ થઈ જશે. કોઈ પર્વતવાળી જગ્યાએ, કોઈ નદીવાળી જગ્યાએ એને ખાલી જોશો ને તો બી તમારા વિચારો સાવ બંધ થઈ જશે. એની મજા જ અલગ છે, એનો લાવો જ અલગ છે. આપણે માનવ વ્યવહાર દર્શનની વાત કરું તો એમાં એક વાત મને જે બાબાજીની એક વાત છે જે ત્યાં અમને કીધી હતી કે બાબાજી કા જાના હુઆ માન લો. એને જે જાણ્યું છે એ માનવાનું છે. ઓર આપકા માના હુઆ જાન લો. તમે જે માન્યું છે, પછી તમે જે માન્યું છે ને એને તમે જાણીને જુઓ કે શું ખરેખર તમે સાચી દિશામાં છો કે નહીં. આ એક વસ્તુ હતી. એમ તો ઘણા બધા પોઈન્ટ્સ અમે મોસ્ટલી બાજુમાં બેઠા હતા તો રિપીટ થયા હશે. તો એક વસ્તુ મેં થોડા ઘણા પોઈન્ટ્સ લખ્યા છે. जब हम स्वयं को समझ जाते हैं तब हम परिवार में जीना सीख जाते हैं और उसका प्रमाण ही परंपरा बन जाता है. यानी जो सत्य है उसके साथ जीना सीख जाएंगे
ઓર જો સર્વભૌમ હૈ, જે બધાને એક્સેપ્ટેબલ હશે, બધી જગ્યાએ એક્સેપ્ટેબલ હશે. પછી ત્યારે શ્રમપૂર્વક જીવવું, તો કે શ્રમપૂર્વક જીવવું કેમ આવશ્યક છે? તો ત્યારે એવું કીધું છે તો કે સમજના, તો સમજના આપણે કઈ રીતે સમજવું જોઈએ? તો એ સમજવું છે એ આપણા બુદ્ધિના લેવલ ઉપર જઈએ. આપણે આ સમજાવ્યું છે, કેમ કે આ બહુ લાંબુ, અમારે 3 દિવસ આના ઉપર ખૂબ સરસ ચર્ચા થઈ હતી, બહુ લાંબુ છે આ ટોપિક. પછી ઈચ્છાએ, તો આપણી ઈચ્છાઓ છે ને એ હંમેશા ચિત્તના લેવલ ઉપર થાય છે. જ્યારે સહમતિ છે, આપણે કોઈ વસ્તુ એક્સેપ્ટ ક્યારે કરી છે, તો એ આપણા તર્કના લેવલ ઉપર થાય છે. આ મારું ધ્યાન ગયું છે. અને એનું કારણ આપણે કહી શકીએ કે બધું આપણે છે ને બધી વસ્તુ છે ને જે સીધી હોય ને એમ કે તરત એક્સેપ્ટ ના થાય. ઘણી વસ્તુ એવી હોય કે જ્યાં સુધી આપણે આપણું લોજિક ના લગાડીને ત્યાં સુધી એક્સેપ્ટ ના થાય. તો એના માટે તર્ક જરૂરી છે અને લોજિક હોવું જરૂરી છે કે શા માટે એમ. અત્યારના આપણે બાળકો જોઈએ ને તો બાળકો બી એવા જ છે જેની પાસે તર્ક છે. આ કરવું જોઈએ, તેમ કીધું ને કે પગે લાગવું જોઈએ મમ્મી પપ્પાને. કેમ લાગવું જોઈએ? એનું કારણ શું છે? તો અત્યારે એ બાળકો તર્ક વગર કોઈ પણ વસ્તુ સ્વીકારવા તૈયાર જ નથી. જે આપણે અત્યારે એનું નામ આપી દીધું છે કે આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપી છે, હે ને, કે તમારે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો તો બાળકોને એક્સેપ્ટેબલ છે, અધરવાઇઝ એ લોકોને એક્સેપ્ટેબલ નથી. અત્યારે ઘણી, જો બાળકોમાં બી આ વસ્તુ છે, હું તો એમ કહું કે એ લોકો આપણા કરતાં સ્ટેપ આગળ છે આ વસ્તુમાં, કે એ લોકો બધું બંને રીતે વિચારે છે. અત્યારે આપણે જોઈએ કે હા ચલો આ જે સમાજવાળું છે, કાસ્ટ છે, ક્રીડ છે, આ બધું આપણે જોયું તો આપણા ટાઈમે બહુ હતું. અત્યારના તમે બાળકોને પૂછશો ને તો એ લોકો આ બધામાં નથી માનતા કે કેમ આવું છે. કેમ? તો કે એમને એમાં સાચું ને ખોટું બંને દેખાય છે. આપણે દેખાડી તો એમને ખબર પડે છે એવું નથી. તો ત્યાં શું કારણ હોય? તો કે ત્યાં એનો તર્ક લગાડે છે, શા માટે ખોટું છે, શા માટે સાચું છે. અને એક કીધું છે કે આપણું પ્રેઝન્ટ છે ને, આપણે અત્યારે જે જીવીએ છીએ એ આપણું શું દેખાડે? તો કે એ આપણું પાસ્ટ દેખાડે છે કે તમે પાસ્ટમાં કેવી રીતે રહ્યા છો, એ જ તમે અત્યારે પ્રેઝન્ટમાં છો. અને આપણું ફ્યુચર છે ને એ આપણું પ્રેઝન્ટ ડિસાઈડ કરશે. તો આપણે ફ્યુચર માટે નથી જીવવાનું, કે ફ્યુચર હા બનાવવાનું તો છે, પણ એના માટે આગળ શું કરવાનું છે એના કરતાં અત્યારે તમે જીવવામાં એ સારું લાવી દેશો તો તમારું ફ્યુચર છે એ ઓટોમેટિક સુધરી જશે. પછી એક વસ્તુ ખૂબ સરસ કીધી હતી. અત્યારે આપણે એમ કહી છીએ કે જવાબદારી આપી દીધી છે, જવાબદારી આપી દીધી છે, પણ જવાબદારી એ ખરેખર આપણે નેગેટિવ સેન્સમાં લીધી છે. તો એક એમાં વાત કીધી હતી, જિમ્મેદાર બનાકર ही हम जिम्मेदारियों से मुक्त हो सकते हैं, ना कि जिम्मेदारियां देकर. મતલબ કે ચલો હું જવાબદાર બની ગયો છું તો ત્યાં મારી જવાબદારી પૂરી નથી થઈ જતી. જવાબદારી તો ત્યારથી આપણી શરૂઆત થાય છે કે હું બની ગયો છું તો હું મારા જેવા બીજાને બનાવું છું. અને એ જ રીતે એના ઉપરથી જ આપણે કહી શકીએ કે મેં વ્યવસ્થિત હું, इसका प्रमाणी है कि मैं व्यवस्था में भागीदारी दे रही हूँ. તો એ આપણે પહેલાં આપણામાં નિશ્ચિત કરવું પડશે કે આપણે કઈ રીતે બીજા સામે પ્રેઝન્ટ થઈએ. પછી હજુ એક મસ્ત કીધી હતી કે હંમેશા આપણે પ્રાર્થના કરી છીએ, વંદના કરી છીએ, તો એના માટે છે કે શ્રેષ્ઠ વ્યક્તિ હમારે लिए प्रार्थना करते हैं, हम सिर्फ उनकी वंदना ही कर सकते हैं. કોઈ બી સારો વ્યક્તિ શ્રેષ્ઠ છે, જેમ કે બાબાજી છે, તો એને આપણા બધાનું વિચાર્યું, આપણા બધા માટે એમની પ્રાર્થના છે, તો આપણે એના માટે વંદના કરી, કૃતજ્ઞતા માની શકીએ છીએ. પછી અને આપણે ખબર જ છે, આ તો સાંભળ્યું છે બધાએ, જો કે ભ્રમિત માનવ ही नियति का हिस्सा है અને જાગૃત હોના ही नियति है. બધા ભ્રમિત છે, ભલે આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે બધાને કે હા હું અહીંયા ખોટો રસ્તે જાઉં છું, અને જ્યારથી સમજી જશે ત્યારે જાગૃત થવાની દિશામાં આગળ વધી જશે. પછી ક્ષમા વિશે આપણે બધાને માફ કરીએ, ચલો મેં ક્ષમા કરી દીધા, તો બી આપણામાં અત્યારે ક્યાંક એવું રહી છે કે ચલો મેં માફ કરી દીધો, પણ આપણે જ્યારે એવું કહીએ છીએ ને તો ત્યારે થોડોક અહંકાર બી આવી જાય છે, મેં તો એને આમ કર્યું છે, અમે તો હવે એને બી ધ્યાન રાખવું જોઈએ ને. તો ત્યાં એને ક્ષમાનો બહુ વ્યવસ્થિત અર્થ કીધો છે આમાં, दूसरों की अयोग्यता से प्रभावित न होना ही क्षमा है.
બીજાની અયોગ્યતાથી આપણે પ્રભાવિત ન થઈ, એ જ ક્ષમા છે. અને ક્ષમા કરને કે लिए पहले संबंध की स्वीकृति होगी, ત્યારે જ સાચી ક્ષમા થઈ શકશે. પછી મારું સૌથી ફેવરેટ ટોપિક કૃતજ્ઞતા. તો કૃતજ્ઞતા માટે ત્યાં મસ્ત વસ્તુ કીધી છે, उन्नति और जागृति के लिए प्रेरणा और सहायता की स्वीकृति. સાચી દિશા માટે અને જાગૃત કરવા માટે જ્યારે આપણે એના આભારી છીએ એને આપણે કીધી છે. બીજી એક વસ્તુ છે, આમાં બુકમાં આપી હતી, મને ખૂબ ગમી હતી. कृतज्ञता से गौरवता, गौरवता से सरलता, सरलता से सहजता, सहजता से मानवीयता, मानवीयता से सह-अस्तित्व तथा सह-अस्तित्व में और सह-अस्तित्व से और सह-अस्तित्व के लिए कृतज्ञता प्रकट होती है. હવે આમાં જે સરળતા ને સહજતા, આપણે જે કે ઇઝી એ વસ્તુ નથી. જ્યારે સરળતાનું શું છે, अभिमान से रहित और यथार्थ की ओर व्यक्त करने की विचार और व्यवहार पद्धति सरलता है. જ્યારે ત્યારે અભિમાન રહિત તમે કોઈ કાર્ય કરો છો એ તમારી સરળતા થઈ. અને સહજતા એટલે आडंबर और रहस्यता से मुक्त न्यायपूर्ण व्यवहार और रीति ही सहजता है. કે તમે કોઈ વસ્તુ સામે કયો છો, તમે સહજ રીતે મૂકો છો, પણ જો તમારી અંદર જ એનું સિક્રેટ કે રહસ્ય છુપાયેલું છે, કે તમારી અંદર મનમાં કંઈક બીજું ચાલે છે, તમે પ્રકટ કંઈક બીજું કરો છો, તો એ તમારી સહજતા નથી થઈ. અને આપણે ઘણા છે, અહીંયા બે શબ્દ ત્યાં હતા, કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા. તો આ બંને આપણે ઘણા કૃતજ્ઞતાને બી કૃતજ્ઞતા માની લઈએ છીએ. જેમ કે કૃતજ્ઞતાનો અર્થ થાય, जिस किसी से भी उन्नति व जागृति की ओर प्राप्ति में सहायता मिली हो उसे अस्वीकार करना ही कृतज्ञता है. જે વસ્તુ આપણે સાચી દિશામાં લઈ જાય છે અને આપણે એનો અસ્વીકાર કરીએ છીએ, એ તો આપણે જાગૃત તરફ લઈ જાય છે, કેમ કે આ બધી જગ્યાએ એક્સેપ્ટેબલ છે, સહઅસ્તિત્વનો ભાગ છે. તો એને આપણે લઈ જાય છે, આપણે એનો અસ્વીકાર કરીએ છીએ, તો એ કૃતજ્ઞતા થઈ છે, એ આપણા ઉપર કૃતજ્ઞતા નથી. તો આ જ્યારે ચર્ચા ચાલતી, મતલબ આ જ્યારે ટૉપિક ચાલતો હતો ત્યારે આવ્યું કે ત્યારે ગિરીશ સરને મેં યાદ કર્યા હતા. મારી લાઈફમાં તો પહેલાં ઘણા બધા જીવન વિદ્યાને લગતા પોઈન્ટ્સ, એવું નથી કે ના હું છે, મારા વ્યવહારમાં મેં કરેલું છે, ક્યારેક મારો નેચર એવો છે, મેં હેલ્પિંગ નેચર છે, કે ઘણી બધી વસ્તુ કરેલી છે, પણ ત્યારે આમ એવું સટીક ધ્યાન ન જાતું કે મારે હા હું કરું છું એ સાચી દિશામાં છે, ક્યાંક એમાં કમી બી રહી જતી. પણ જ્યારથી જીવન વિદ્યામાં જોડાયેલા છીએ, મને આવું બધું પહેલાં બહુ ઇન્ટરેસ્ટ હતી કે મોટિવેશનલ આવું બધું સાંભળવું, પ્રેરણાવાળું, કેમ કે હું ખુદ, કેમ કે હું જેની સાથે ડીલ કરું છું તો એના વગર તો કામ ચાલવાનું જ નથી, એ બાળકો સાથે કામ ચાલવાનું જ નથી. તો એ આપણે શરૂ, અને મને પહેલેથી આમાં ઇન્ટરેસ્ટ છે, તો પછી ધીરે ધીરે એ બધું વસ્તુ કનેક્ટ થઈ, અમારી સમજમાં આવી. તો એના માટે ગિરીશ સર તમારો ખૂબ ખૂબ આભાર કે આ વસ્તુ અમારા જીવનમાં લાવી અને અમને સાચી એક દિશા દેખાડી અમને. અને એમ કહેવાય કે મેં ત્યાં બી આ કહેલું, અહીંયા બી કહું છું કે હા, જીવન વિદ્યા મેં જોઈ છે, અમે લોકોએ જાણ્યું છે, ત્યાં વ્યવહાર ખરેખર એમ થાય કે ના, કેટલું બધું એમને, કેટલા બધા એ લોકો એક્સપિરિયન્સ કર્યા હશે, કેટલું બધું એને જોયું છે, કેટલી ઊંડો સુધી વિચાર કર્યો છે, ત્યારે આપણી સામે આ વસ્તુ પ્રસ્તુત થઈ છે. તો એના માટે બાબાજીની કૃતજ્ઞતા છે કે આપણે બધાને આ રસ્તો દેખાડ્યો છે. અને જ્યાં સુધી ડીસામાં છું ત્યાં સુધી એન્જલનો સાથ નથી છોડવાની. અને આ વસ્તુ તો હું મહેશ સરને બી કહું છું, કદાચ ચલો ઇન ફ્યુચર કદાચ ફેમિલી પ્લાનિંગ આવે તો હું અહીંયા જ આવવાની છું ને તમારી અંડરમાં જ આવવાની છું. થેન્ક યુ.